ભેળિયાની તું ભેળે રે જે મારા વેળે વસજે માત. ભેળિયાની તું ભેળે રે જે મારા વેળે વસજે માત. મારા જીવતરને ઉજાડજે રે ઓ ખેડાવાળી માં. દશા થાય તમે જોઈ લેજો. સત્સંગ થતો હોય આમાં માણસો આવી ભરાઈ જતા હોય ને એમ કહેતા હોય કે મારી અમને માફ કરો. હવે કેટલું માફ કરું, કેટલું કરવું? તારા મા બાપ માફ ના કરતા હોય, તારા બૈરા છોકરા માફ ના કરતા હોય, તારે જગત માફ ના કરતું હોય, અમારો દોષ શું છે ભલા માણસ? તમે એવું ના માનતા, અહીંયા જે બોલાય છે લંડન માં પણ બોલાશે, એવું અમેરિકામાં હું બોલીશ. અમારો માં કેટલો જ કે અમે તમને રસોડા સુધી લઈ ગયા એ જ માં. અમારો માં કેટલો જ કે અમે તમને જમાડી જમે એટલો. અમારો વાંક એટલો, અમારી તપેલીઓના બુધા તમને બતાવ્યા એટલો. શું વાંક અમારો? એ ઉખાણો ત્યારે આવશે કે હું તો છોડવા તૈયાર છું સસલી, પણ આ સુંઢાળો મને છોડતો નથી. આજની સભામાં મહાન વાર્તા અને મહાન કથા છે કે જેને બોલાવી ના પડતી હોય, ઢોલ ના વગાડવું પડતું હોય, દુઃખના ધુમાડાની જરૂર ના હોય, અને ભીડ પડી જાય ત્યારે પુરાવો આપવા આવી જાય, એ ભોગીલાની ભક્તિ છે. ત્યાં બેઠી છું. સત્ય ધર્મની એક મારે શુદ્ધ ભાવના દેજે માં. સત્ય ધર્મની એક મારે શુદ્ધ ભાવના દેજે માં. મારા જીવતરને જાળજે રે ઓ બકરા. મારા જીવતરને ઉજાડજે રે ઓ બકરા. ભેળિયાની તું ભેળે જે મારા વેળે વસ. ભેળિયાની તું ભેળે જે મારા વેળે વસજે માં. મારા જીવતર ને ઉજાડજે રે ખેડા. મારા જીવતર ને ઉજાડજે રે બકરા. પાપીઓને તું પ્રકાશ કરજે મારી ખેડા. તારી કોની ડાયરીમાં નામ લખજે મારી મનની મારી. તારી કોની ડાયરીમાં મારું નામ લખજે. આ સત્સંગ છે. આ સત્સંગમાં કોઈ પૈસાની ઉછામણી નથી કરવાની પણ નથી. કેમ? એક મળ્યા પછી 100 ને મળવાની શું જરૂર છે? અને એકને માણ્યા પછી શું બીજાને માણવાની જરૂર છે? એકને જાણ્યા પછી શું બીજાને જાણવાની જરૂર છે? અને આવું તો અમારી ઉપર થતું જ આવેલું છે, નવું નથી. અને એટલે નવું નથી એટલે ક્રોધિત થઈ જવાય છે.
ઘરમાં અમારા નથી પજવતા. અમારા ઘરમાં અમને નથી પજવતા કોઈ. 4-5 વર્ષની દીકરીને તમે એકલી ખાતા નહીં જોતા હોય, એ અમારું બ્લડ છે. અમે અમારા સંતાન અમને મૂકી નથી ખાતા અને અમે નથી ખાતા એમને મૂકી. એની આ કથા છે, એની આ વીરતાની કથા છે, આ ગહનતા છે. પછી ક્રોધિત થઈ જવાય છે એટલે લોકો કહેતા હોય છે આગળ રહેજો, આ તો મારી બહુ ગરમ છે. એટલે ભલામણ ગરમ નથી, તમે ગરમ કર્યા છે અમને. અને તમે એવું માનતા ને હું ગરમ છું, ત્યાંથી ફૂંક મારો એટલે હું તરત ઠંડુ થઈ જઈશ. જય મારી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલ. નમઃ શિવાય, માણસો માનતા નથી. એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. મનાવનારા મળ્યા નથી એટલે વાત ખોટી છે. સાચું સમજવા નથી દીધું, નથી સમજાયું એટલે વાત ખોટી પડે છે. માનવા તો બધા તૈયાર છે. સૂરજને કોણ કે છે સૂરજ નથી ઉગ્યો, અને રાતને કોણ કે છે રાત નથી ઉગી. પણ બાણા બંધ કરીને બેઠેલા માણસો, રૂમમાં બંધ કરીને બેઠેલા માણસો, ચારે બાજુ બારણા ફિટ કરીને બેઠેલા માણસોને દિવસ ઉગે તો શું છે ને દિવસ આત્મે તો એ માણસોને ક્યારેય દિવસ ઉગે ને આત્મે એવું નથી. આ ભેટ નહીં, આ મને મારી માં ગઢડાથી મળ્યા છે. કેટલા દેવી લીધા હશે ત્યારે આ મને મળ્યા હશે. અને આ મળ્યા ત્યારે મને એક દીકરી બહુ યાદ આવે. એમનું નામ હેમુબા છે, દોડીના છે, એટલી જ સત્ય વક્તા છે. એક જગ્યાએ બાજકણું થઈ ગયેલું, મારે એને વિચારવું પડેલું કે આનું શું થશે. સમજાવીને એક બાજુ પર, નહીં તો ભૂકા કાઢી નાખા તલવાર વગર. હજુ એવું ના માનતા ઝાંસીની રાણીઓ નથી. અરે આ મારા નાગ બેઠા છે, આજ મારા સિંહણો અને સિંહ બેઠા છે. આમાં જે સત્યતા હોય એને ક્યારે પાણી ચડાવવાનું ના હોય, અને એને ક્યારે ઢોલ વગાડવાની જરૂર ના હોય, એને ક્યારે બૂમ પાડવાની જરૂર ના હોય, અને સાચા દેવોને કંઠ વાગતા હોય એને રણકારા બંધ કરવાની જરૂર ના હોય. એ તો વાગતા જ હોય. સવાલ એટલો છે બસ કે જો પોતાના જ જો ના ઓળખતા હોય, પોતાના જ જો ના ઓળખતા હોય અને એમ કહેતા હોય, ત્યારે સંતોને એવું થઈ જાય કે ક્યાં જઈશું. ત્યારે સંતોને એવું થઈ જાય ક્યાં જઈશું. આજનો સત્સંગ મારે એ પર લઈ જવો તો ભજન એ પર હતું. માડી તું તો આડી રે, સારું કરી આપ, ખબર નથી પડતી. આમ જો ભાઈ પૈસા બાકી નહીં ને આપડા. હા, નહીં તો ખરેખર કહું, લગ્ન લેવું હોય ને તો કેમેરા વાળાને હરખો રાખવો પડે. ચા ના પીતો જ પાવાનો, અને ભજન આવું ચાલતું હોય પેલા બરાબર ગાતા હોય ને ત્યારે આ માઇક વાળા આવું કરતા હોય છે. હું આજે આખો દિવસ મેં આ માઇક ને આવું જોયું છે, એટલે હું અત્યારે બોલું છું. અને એ ખાતરી કરજો તમારી ટેપ ઉતારતા હોય ત્યારે.
અને ભક્તિભાઈ આમાં એક નિયમ છે, તમે એકને પકડી રાખો, કેટલાના પરોયા પહેરીશું જાવ પોત ખરા? એકના પહેરીએ તો પાર ઉતરી જાય, કેટલાના પહેર કરવાના? મને એવું હતું કે આભેસી એટલા જ આવું દસમાની છે, પણ આજે તો મારે સવારથી આવું સાંભળું છું કે બરાબર હોય ત્યારે એ વાગતું જ ના હોય. એ વાત તો એને નહીં સમજાતું હોય એવું નહીં. આપણા બાપાને કેટલા આવી હતી, કેટલી મેં ઉતારી લોકોની ફિલ્મ, અરે ના શું કહેવાય ને, હા કેસેટ, અને આ તો મેલડી માતાની કેસેટ છે, ના ઉતારે તો શું? જય મારી મારી તું તો આદિ રે અનાદિ રે. જવું છે મને એમની સાંભળવું. તમારી વાત કરો છો ને, હું લોકોની વાત કરું છું. અવરાક્ષર કર દો, યાદ રાખજે માં, ભૂલી ના જતી. બેસો નીચે. જય મારી, બેસો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાસ વિનંતી છે, આવતીકાલે શિવ અને શક્તિનું પ્રાગટ્ય ક્યાંથી થયું, કયો દેશમાંથી થયું, ક્યાં જન્મ થયો, ક્યાં, કોના ત્યાં, એ સત્સંગ કદાચ ચિસ્કારી કેટલા વાગે છે? શિવ અને શક્તિની ભક્તિ કેમ? શિવ અને શક્તિ કૈલાસમાં છે, શિવ અને શક્તિ અવતારી છે. 8 હાથ હોઈ શકે, મહાન મહાન પાડા ઉપર બેસી શકે, હાથી પર બેસી શકે, કોઈ લીડી બેસી શકે? આ પ્રશ્ન મને લંડનમાં પૂછેલો છે, અને એ મલિક લોર્ડ એમોટ એવા માણસે મને પૂછેલો છે
કે હિન્દુ ધર્મમાં આવું છે તો એ સાચું છે? માએ કીધું હા સાચું છે. એક 15-20 મિનિટનો સત્સંગ એને રોજા ખોલી નાખ્યા માળીના. રોજા એવી રીતે ખોલ્યા, લસણનું મરચું અને બાજરીનો રોટલો ખાઈ જમી અને પછી રોજા ખોલી નાખ્યા कि मैं आपको हिंदू नहीं मानता, मैं तो आपको सैयद मानता हूँ. એને એટલા ફોટા પાડ્યા છે કે જે ફોટામાં એવું એક સીન છે, એમણે કીધું છે કે આ સીન 1500 વર્ષ પહેલા હતું. એની પર ફોટાની પાછળ સિગ્નેચર કરી છે. જે મારી અમને બીજા ઓળખી શક્યા, ત્યારે અમારા જો અમને ભૂલતા હોય તો એ આ પગે લાગવાનું તમે નહીં જાણતો. કેમ પગે લાગવાનું? પગે લાગવાનું કેમ? કપાળમાં ચાંદલો કેમ? કે અહીં ના થાય? અહીંયા કેમ? કપાળમાં ચાંદલો કેમ? પગે લાગવાનું કેમ? સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ? એ લખવા અને લખાવામાં, જાણવા અને જણાવવામાં 9મું વર્ષ જાય છે મારું. લખવામાં 9મું વર્ષ જાય છે. હવે તો એટલું પણ કહું છું કે બધા એવું ભજન કરજો કે આપણું એક ગ્રંથ પૂરો થાય. હું દર વખત આવું કહું છું. આજના સત્સંગમાં મારે એ ત્યાં સુધી લઈ જવું હતું. મારી તું તો આદિ જે ચોપડીઓ છે એમાં ભજનો જે લખેલા છે માડીના બનાવેલા છે. એ ભજનો સિદ્ધ ભજનો છે. એ ભજનો ભાષણ માટેના નથી, વર્તમાનમાં લેવા માટેના છે. એ ભજનો સામાન્ય નથી. જ્યારે તમે સમજશો ત્યારે આપણને એમ લાગી જશે કે દેવી શું કરી શકે. ઓમ નમો નારાયણી. તું તો આદિ રે અનાદિ દેવી એક છો. બોલો શ્રી મેલડી માત કી જય. માડી તું તો આદિ રે અનાદિ દેવી એક છો. માડી તું તો આદિ રે
કંટાળ્યા હોય તો એક 10 મિનિટનો આપણે રિસીસ પાડી દઈએ. 10 મિનિટ 15 મિનિટ. કોઈને બાથરૂમ જવું હોય, કોઈને પાણી પીવું હોય, આ સત્સંગ એ નથી. કોઈને જવું હોય તો માત્ર 10 મિનિટ આપણે બંધ કરીએ. આ સત્સંગ પૃથ્વી પર એક જ વખત થયેલો છે. આ સત્સંગ પૃથ્વી પર એક જ વખત થયો છે અને આ સત્સંગ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ આ સત્સંગને પામી શક્યા નથી. આ સત્સંગને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પામ્યા નથી તો હું ને તમે કેવી રીતે પામી શકીએ? એ એવી રીતે પામી શક્યા છીએ કે જે 9 વર્ષ એક જ જગ્યા પર ખુદ માએ આવીને લખાવ્યું છે. આ સત્સંગને કોઈ બંધ નહીં કરી શકે, કોઈ સંપ્રદાય રોકી નહીં શકે, તેમ ટોકી પણ નહીં શકે. ઉપજાવી કાઢેલું છે એવું પણ નહીં થઈ શકે. આ સત્સંગ આજથી, આ સત્સંગ આજથી 1 અબજ एक अबज 47 लाख 73,000 વર્ષો ઉપરનો આ સત્સંગ છે. 1 અરબ આ સત્સંગ આજકાલનો નથી, પણ આ સત્સંગ સામાન્ય માણસોને મળ્યો જ પણ નથી. આ સત્સંગ હિમાલયમાં, આ સત્સંગ કૈલાસ પર, આ સત્સંગ ક્યાં થયો હતો? આ સત્સંગને સાંભળવા માટે ઋષિ મુનિઓ પણ તે પછી થયા છે. એવા સત્સંગને જો તમે બધા શાંતિ રાખવાના હોય, પણ શરત એ કે આપણે ઉઠાવી બંધ કરાશે નહીં. કેમ? કાલે આપણે પૂરું નહીં કરીએ, કાલે ગરબા છે એટલે આપણે ગરબામાં જઈશું અને ગરબા પછી આ સત્સંગ થશે નહીં. તે પહેલા કરીશું તો આપણને એવું તાવર હશે કે હવે ગરબાનો સમય થઈ ગયો, હવે ગરબાનો સમય થઈ ગયો, એટલે આપણે નહીં કરી શકીએ. મારી ઈચ્છા પણ એવી છે કે કદાચ ફરીવાર જો ભાગ્યમાં હોય તો આપણે ફરીવાર રાખીએ, આજે જો રાખવો હોય તો આજે તમારી ક્ષમતા. જેને 10 મિનિટ રજા આપીએ એના જો હું નહીં આવું નયા સિવાય છે મારી બોલો. મારી તું તો આધી રે દેવીઓ દેવતાઓ આ ધરતીને, આ
જગ્યાને ખૂબ ખૂબ પ્રણામ હો. આજ પછી આવો સત્સંગ કદાચ થશે નહીં. આ સત્સંગ હજુ સુધી થયો પણ નથી. આ સત્સંગમાં ધ્યાન એટલું જ રાખવા જેવું છે શાંતિથી વ્યથાથી દૂર થઈ જાઓ. શાંતિ, પરમ શાંતિ. પરમ શાંતિને લોકો કહેતા હોય કે મુક્તિ થાય, આનાથી મુક્તિ થાય. થાય, થવાની જ. તમે અત્યારે અહીંયા બેઠા છો એ તમારા ઘર અહીંયા નથી આવ્યા, તમારા ટીવી અહીંયા નથી આવ્યા. આ મંડપમાં ગાડી નથી, આ મંડપમાં ભય નથી, બીક નથી. અને આ મંડપમાં શાંતિ સિવાય કશું છે જ નહીં. એટલે આપણને મુક્તિ મળી છે એટલું અવશ્ય માની લેશે. આ સત્સંગ પૂર્વે જ્યારે મળ્યો ત્યારે સરસ્વતી ભુવનમાં કેતકીના 5 ફૂલ પડેલા. અને દિવાલ ઉપર આમ લખાઈ ગયું, ઓલ હિન્દુ ધર્મ પ્રપોઝ સોલ્યુશન ખેડા. આ સમયે અમારી પેન 9 વાગ્યાથી બંધ થઈ ગઈ. સરસ્વતી દેવીએ પ્રેરણા કરી કે આ સત્સંગ લખશો નહીં, લખવા નહીં મળે. પણ ખબર નહીં, જેને લખાવો તો સત્સંગ એ હાજર જ હતા. એટલે હું એવું માનું છું કે અજન્મ્યા જે માણસ ન કહેવાય, અજન્મ્યા દેવો મેલડીમાં અજન્મ્યા દેવી છે. કોઈના ત્યાં એનો બોન થયેલો નથી. એટલે ટૂંકમાં જો સાંભળવામાં આવે તો એવું ન કહી શકાય કે આ વાત ખોટી છે. અગર જો કોઈ ખોટી કહેશે તો મને બોલાવજો. આદિ શંકરાચાર્યજી, ધર્મવેતા, બીજા સંપ્રદાયો, આ સત્સંગ અમર છે. આ શક્તિ અમર છે. પૃથ્વી પર જે બોર્ન થયો જેનો, એનું મૃત્યુ થયું. ડોક્ટર છે ને, જે મળી. તમે એટલા ભાગ્યશાળી છો કે આ સત્સંગ સાંભળવાનો મળે. આ સત્સંગ સાંભળવાથી કૈલાસ પર્વત પર, હિમાલય પર, તપ કરવા ગયેલા માણસો, અને એ તપ કરતા જે મળ્યું હોય
એ આ છે. આપને નવાઈની વાત લાગતી છે કે સાચું હશે કે કેમ, તો ખાસ જ્ઞાનીઓ નોંધ કરજો. નેતિ નેતિ જાવેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા. મારી મંદમતી તારી અખળ ગતિ. નીતિ 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 વેદો લખાયા, પુસ્તકો લખાયા, એનું એટલું જ નીકળ્યું. એમાંથી માત્ર એટલા શબ્દો નીકળ્યા: તથ્ય 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 તથ્ય, સત્ય 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 સત્ય. તથ્ય તથ્ય કઈક છે, સત્ય સત્ય સત્ય. કાંટો એટલા માટે છે કે બધા માણસ જૂઠું બોલી શકે, પણ કાંટો ક્યારેય જૂઠું ના બોલે. એમ તથ્ય પાછળ સત્ય આવ્યું. આ સત્ય તથ્ય તથ્ય સત્ય સત્ય તથ્ય 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 એ પુસ્તકની નીચે એવું લખવામાં આવ્યું: તતુ અને સતુ. તતુ અને સતુ આ શબ્દો એવી જગ્યા પર લખવામાં આવ્યા છે કે જો કોઈ માણસ વાંચી પણ નહીં શકતા હોય. તત્વ અને સત્વના શબ્દો બે, તથ્ય 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 છે છે છે, પણ ક્યાં છે? કોના ત્યાં છે? તો એટલું જ છે એમાં કે તથ્ય છે, એ તથ્ય છે, સત્ય છે, સનાતન સત્ય છે. આ જયારે અમે લખતા હતા ત્યારે પેન અમારી અટકાઈ ગઈ. એટલા માટે મેં લેંઘો પહેરેલો. આ કથા લખતા એવું વર્ણન છે કે હિન્દુ રિલિજન, હિન્દુ ધર્મ વાળા ભાઈઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને બહુ ચીવટથી, બહુ ધ્યાનથી અમલમાં લેવા જેવું છે કે હિન્દુએ ધોતિયું ફરજિયાત પહેરવું. હવે મેં લેંઘો પહેરેલો, એના પ્રતાપથી અમે કશું ના લખી શકીએ. પણ એટલા નારાજ થઈ ગયેલા કે હવે શું થશે. પણ એક વાણી આવી, બહેનોએ કપાળમાં ચાંદલો અવશ્ય કરવો. આ સત્સંગના વાસ્તવિકતામાં
સત્યમાં આ સમાયેલું છે કે પુરુષોએ ધોતિયા પહેરવા, બહેનોએ ચોરી ચણિયા પહેરવા અને સાડી પહેરવી, કપાળમાં ચાંદલો કરવો. ચાંદલો કરવાનો મિનિંગ એ છે ત્રિગુણમ ત્રિગુણ કારણમ, 3 ગુણ વાળા રજોગુણ, તમોગુણ અને સતોગુણ. ત્રિગુણમ ત્રિગુણ કારણમ, ત્રિનેત્ર ત્રિઆયુધ, રજોગુણ, તમોગુણ, સતોગુણ, 3 આયુધ વાળા, 3 આંખો વાળા. આમાં બહુ ધ્યાન આપવાનું એટલું છે કે તમને ઊંઘ ના આવી જાય, કદાચ આવી પણ જાય. કેમ આવી જાય? જયારે કુંભકર્ણને રામે માર્યો ત્યારે એની જોડે રહેનારી નિંદ્રા રામને કીધું, હું તને શ્રાપ આપીશ. આવો કોઈ પુરુષ નથી કે 12 વર્ષ સુધી ઊંઘી શકે, કે 10 વર્ષ ઊંઘી શકે, 7 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ કોન્શિયસ કોઈ ઊંઘી ના શકે. આ માણસ જ મારા આધીનમાં હતો, બીજું કોઈ નથી. માટે હે રામ, હું આ કુંભકર્ણની જોડે જ હતી અને તમે કુંભકર્ણને ખોટો માર્યો છે, એટલે હું તમને શ્રાપ આપીશ. બોલો, હું ક્યાં જાઉં? હે રામ, હું ક્યાં જાઉં? કુંભકર્ણને માર્યા પછીથી મારો ઉપયોગ કોણ કરશે? ત્યારે રામે કીધું, જ્યાં ભવૈયા રમાતા હોય, જ્યાં જુગાર રમાતા હોય, જ્યાં દારૂ પીવાતા હોય, ગાંજો પીવાતો હોય, નાટક ચેટક થતા હોય, જ્યાં ડિસ્કો અને નૃત્ય થતું હોય, ત્યાં તમારે નિંદ્રા દેવી, ત્યાં તમે જજો. ત્યારે નિંદ્રાએ આર્ગ્યું એટલે પૂછ્યું કે હે રામ, હું એવી નથી કે હું મુજરામાં જાઉં, ભવૈયામાં જાઉં, રામલીલામાં જાઉં, નાટકમાં જાઉં, ચેકરમાં જાઉં. માટે મને તમે એવી જગ્યા બતાવો કે હું ત્યાં શોભી ઉઠું. ત્યારે રામે કીધું કે મારી કથા ચાલતી હોય, મારી કથા ચાલતી હોય, વિષ્ણુની ચાલતી હોય, રામાયણ ચાલતું હોય, શ્રીમદ ભાગવત ચાલતું હોય કે ગમે તે ચાલતું હોય, ત્યારે નિંદ્રા તમે ત્યાં જજો અને બેસી જજો. એટલે એ અનુલક્ષીને કદાચ તમને ઊંઘ આવે તો ના કહેતા નથી. હા, ત્રિઆયુધ, 3 આયુધ વાળા, 3 ગુણ વાળા, રજોગુણ, તમોગુણ ને સતોગુણ એ સ્ત્રીઓમાં સમાયેલા છે. રજોગુણ એનું કહેવાય છે કે દર મહિને 3 દિવસ ને 4 દિવસ પાડવામાં આવે છે. રજોગુણ એને કહેવામાં આવે છે. સત્વગુણ એને કહેવામાં આવે છે કે જે પ્રગતિને, સંસારને આગળ વધારે. રજોગુણ, તમોગુણ એટલે બાજી પડવું, કાયરતા ના લાવવી, ક્રોધ કરવો, સારા માટે લડવું, એવો ગુણ રજોગુણ, તમોગુણ, સતોગુણ આમાંથી ઉભો થશે. અને 3 આંખોનું બિંબ, જ્યોતિ, એ જ્યોતિ દરેક દીકરીઓના કપાળમાં થશે. અને એ કપાળમાં મહાદેવજીનો જેમ ત્રિલોચન છે, એમ દરેક ને 3જા આંખનું હું વરદાન આપું છું. હું વરદાન આપું છું દરેક સ્ત્રીમાં. સ્ત્રી એટલે પુખ્ત વય સ્ત્રીની, જન્મથી જ દીકરીનો જન્મ થાય એ સ્ત્રી છે. એ મહાદેવજી જેટલી શક્તિ 3 આંખોની, એ શક્તિ હું દરેકને આપું છું. અને મારો અમારા દેવોના આશીર્વાદ છે કે દરેક દીકરીઓ ચાંદલો કરે.
આ છે દેવવાણી. દરેકે ધોતિયું પહેરવાનું. હવે આવું અમે કશું જ કરેલું નહીં. અમારી પેન અટકી ગઈ અને હું આજે એવું પણ માનું છું કે કદાચ આ સત્સંગ પછી ખબર નહીં, પણ મેં એવું સાંભળ્યું છું કે સોનાના પાત્ર સિવાય સિંહણનું દૂધ રહેતું નથી. તો હું આજે એવું પણ માનું છું કે અત્યાર સુધી જે બોલ્યા એ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ જ છે, હું એવું માનું છું. એટલે આપ બધા સિંહણો જ બેઠી છે, નહીં તો આ શક્ય નથી. આ વાણી શક્ય નથી. પુરુષો ને પણ કહું છું કે પુરુષોએ પરમાત્માએ એવું કહેલું, હે પુરુષો, રજોગુણ, તપોગુણ, સતોગુણ એ તમારામાંથી ઉત્પન્ન થશે. ક્યારે? કેટલા વર્ષથી આ વાત છે? 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, 4000 વર્ષ, 10,000 વર્ષ, 15,000 વર્ષ, 20,000 વર્ષ, 1,00,000 વર્ષ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ ના. સંતોને ખાસ ધ્યાન આપજો. જે આ પુસ્તકમાંથી આ જ્ઞાન મળ્યું છે એ પુસ્તકમાંથી એ દેવોએ આપેલા અક્ષરોમાંથી અનેક ભાટાના પુસ્તકો નીકળ્યા છે. અનેક પુસ્તકો નીકળ્યા છે અત્યારે હાલ, જેવા કે ગીતા, ભાગવત, રામાયણ, કુરાન, બાઇબલ, બધા પુસ્તકો નીકળ્યા છે. અને દરેકમાં એવો અભિપ્રાય આપેલો છે કે નિરંજન નિરાકાર વાળા ઈશ્વરને ઓળખો. નિરંજન નિરાકાર, આકાર નહીં, મૂર્તિ નહીં. આપણામાં એ પણ છે કે નવચંડી યજ્ઞ કરીએ ત્યારે શાસ્ત્રોક્ત થાય છે અને વેદોક્ત થાય છે. વેદોક્ત નવચંડી, પુરાણયુક્ત નવચંડી એ બહુ અલગ અલગ છે. એમાં પુરાણયુક્ત અને શાસ્ત્રોક્તમાં બહુ જ વિધિમાં ફરક છે. એવી નવચંડીમાં મૂર્તિનું પૂજન, ફોટાનું પૂજન મૂકવામાં આવતું નથી. જે જ્ઞાન મુસ્લિમ ધર્મને અડતું છે, જેમ એ ધર્મ થયો ત્યારે 1470 વર્ષ થયા છે કે 2-5 વર્ષ આગા પાછા હોઈ શકે, પણ એટલા વર્ષ આમાંથી નીકળ્યા છે. એવું નથી કે કોઈ ધર્મને નિંદા કરવી, કોઈ ધર્મને ટીકા કરવી, એવું નથી. દેવોએ ક્યારેય એવું નથી કર્યું કે ધર્મની નિંદા કરવી, કોઈના ધર્મની. પણ ધર્મ એ નથી કે ચોપડી વાંચવાથી ધર્મ ની સ્થાપના થાય છે. ચોપડી વાંચવાથી ધર્મની સ્થાપના થાય છે એવું નથી. પણ વારંવાર ચોપડી વાંચવાથી, કુરાન વાંચવાથી, બાઇબલ વાંચવાથી, શ્રીમદ ભાગવત વાંચવાથી, રામાયણ વાંચવાથી, ગીતા વાંચવાથી વાંચનારનું મન પવિત્ર રહે છે અને પરમાત્માની નજીક રહે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે 225 વર્ષ થયા.
રામનવમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થયેલી, ત્યારે મૂળ અક્ષરો લેવામાં આવ્યા કે કોઈ દેવને નંદવું નહીં, નંદન નહીં કો દેવ કો બિન ખપતો નહીં ખાજ, વિમુખ જન કે મુખ સે કથા સુણી ના જાત. પછી બાઇબલમાં લખવામાં આવ્યું કોઈની ચાડી ચુગલી કરવી નહીં અને પુણ્ય જ કરવું, દાન કરવું, પુણ્ય કરવું, દાન કરવું અને ક્રોધ કરવો નહીં. ગુલાબજળ નો મહિમા વધારે મૂક્યો કે જે ગુલાબજળ ઘરમાં છાંટવાથી, જે ગુલાબજળ ઘરમાં છાંટવાથી ઇત્યાદિ પવિત્રતા ઉભી થાય છે અને પ્રેતાત્મા ત્યાં રહેતા નથી. અને જો રહ્યા હોય એ તરત તમને જાણવાનું મળી જાય કે મારા ઘરમાં કંઈક છે. એ ગુલાબજળ તમે છાંટો એટલે તરત તમને બીજા દિવસે તમને ખબર પડી જાય કે આપણા ઘરમાં આ છે. પણ એ જાણતા પહેલા એ જાણવા લાયક બનવું જરૂરી છે. જેવી રીતે સ્નાન કરવું, આપ જોશો તો આજે એ સીટ ઉપર છે, આપ જોશો તો ઘણા સંપ્રદાયમાં એવું છે 5 વખત 6 વખત નમાજ પડવા, જૂઠું ના બોલવું, દારૂ ના પીવો. દારૂ જ્યાં અડી જાય ત્યાં એ ચામડીને કાપી નાખવાની, દારૂ નહીં પીવાનો, કુરાન વાંચવાનું, ચાહે આંધી તોફાન આવી જાય તો ડગવાનું નહીં, દુકાન ઉઘાડી હોય, કંઈ પણ બનતું હોય તો ભાગવું નહીં. ધર્મ ઉપર માણસ જે બેઠેલો હોય એ હંમેશા નિર્દોષ રહેવો જોઈએ, નિડર રહેવો જોઈએ, ધર્મ પરાયણ રહેવો જોઈએ, એના ઉપર વિશ્વાસ રહેવો જોઈએ. કાંટો વાગી જાય ને કે આજે હું માળા કરવા બેઠી ને બહાર નીકળીને કાંટો વાગ્યો એટલે આ માળા બરાબર નથી, કાં તો ભગવાનનું નામ બરાબર નથી, એવું નથી. બાઇબલમાં એવું લખ્યું છે, બાઇબલના ક્રિશ્ચિયન ધર્મમાં એવું કહ્યું છે કે એવી ભક્તિ કરવી, પવિત્ર રહેવું, વાંચન રાખવું, આરતી એવું નહીં. પણ દારૂમાં એમાં મહત્વતા છે. દારૂને લોહી સમજે છે. આ શબ્દો ક્યાંથી નીકળે તમે જુઓ, ચર્ચમાંથી. ચર્ચ ભગવાનને ધરાવીને દારૂ પીવું અને વર્તમાન પરિસ્થિતિને ભૂલી જવી. પણ તમે એવું પાછું ના માનતા કે દારૂ પીવાની છૂટી આપવામાં આવે છે. એક એવો સંપ્રદાય નીકળ્યો કે ગાંજો પીવું, ચરસ પીવી, ભાંગ પીવી, નેકેડ રહેવું, કપડા વગર રહેવું અને શરીરે રાખ ચોપડવી, શરીર પર ભભૂતિ લગાવવી, એવા સંપ્રદાય. ખાવાનું સકરિયા, બટાકા, સુરણ, રતાળું એવું જ ખાવાનું એ સંપ્રદાયમાં. પારસીમાં એવું નીકળ્યું કે બધાને દાન કરવું, બધાને રોટલો આપવો, રોટલી આપી, ખીચડી આપી, કોઈ અજાજક આવી જાય તો એને ખાવાનો ભાવ પૂછવો, અગરબત્તી કરવી, સુખડ વધારે વાપરવું, ચંદન વધારે વાપરવું, સુખડ વધારે વાપરવું, ગુલાબજળ વધારે વાપરવું અને નહીં ધોઈને જ રવિવારના દિવસે પ્રાર્થના કરવી. અને બોડી જયારે પડી જાય એટલે મૃત્યુ થાય ત્યારે એવી જગ્યા પર આ મરદું મૂકી દેવું, એની ઉપર દહીં છાંટવું, દહીં નાખવું
જેથી પક્ષીઓ આવીને આ બોડીને ખાઈ જાય. એટલે આ બોડી કશા કામમાં નથી આવતી. એના બદલામાં પક્ષીઓને જનાવરોને આ બોડી સોંપી દીધી. દહીં એટલા માટે નાખવું, ગીતલા ગરદનો આવી જાય, સમડી આવી જાય, ત્યારે એ બોડી પર દહીં નાખેલું હોય, એ આકાશ માર્ગે ફરતી હોય અને એ દહીં જોવે એટલે નીચે આવે, અને નીચે આવે એટલે બોડી પર આવે, બોડી પરથી એ માંસ ખાય, ચામડી ખાય, અને એ આશીષ આપે કે ભગવાન આ મારી બોડી, મારા સગાની બોડી અમે પુણ્યમાં અર્પણ કરી છે. એક ધર્મ એવું કહ્યું કે બોડીને દાટવાની, દફનાવાની, પણ એવી રીતે નહીં દફનાવાની કે મરદાને માટી અડે. બોડી ખોદી, ઊંડું ખોદી 7 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 11 ફૂટ, એટલે વળી પાછું પેટાળમાં ખોદી, આડું ખોદી, મરદું ઉતારી, બોડી ઉતારી, અને એ બખોળમાં એ બોડીને સંકેલી દેવાની, ઉભા પથ્થર મૂકી દેવાના. બોડીને કઈ જ ન અડવું જોઈએ. અને કલમા પડી, હાથમાં માટી લઈ, માથે રૂમાલ બાંધી, માથે કપડું બાંધી. કેમ કપડું બાંધવાનું? આજ પણ જે ભાઈઓ હજ કરવા જાય છે, એ હજ કરીને પાછા આવતા એ પોતાનું એક કપડું લેતા આવતા હોય છે. સફેદ કપડું હોય છે, જીમ જીમ કુવાનું પાણી હોય છે, ખજૂર અને ગુલાબજળ અવશ્ય લેતા આવતા હોય છે. બહુ જ સાંભળવા જેવું છે. અને એ એટલા માટે લેતા આવે છે કે મારી પાછળ કોઈ કફન આપે કે ન આપે, હું મારું કફન લઈને જાઉં છું. હું કોઈની પર આધારિત નથી રહેતો, હું કોઈની પર આધારિત નથી રહેતી. મારું કફન, મારી અંતિમ ક્રિયાનું આ સફેદ કપડું, આ પૂજનીય લીલું કપડું, અને હું આદેશ મુજબ, ધર્મના આદેશ મુજબ હું વર્તન કરું છું. અને આ કપડું, આ પાક કપડું, આ શાસ્ત્રોક્ત કપડું અંતિમમાં, મારા અંતિમમાં જનાદામાં મૂકજો. એ આદેશ ત્યાં થયો. મળતું બાળવાનો આદેશ હિન્દુમાં થયો. બીજો આદેશ થયો કે સાધુ હોય, રામાનંદી હોય, શિવ પંથી હોય કે પછી અંગોરીની શિવપંથી હોય કે પછી શિવ ને ભજનારા હોય, એ લોકોને બાળવા ના હોય. કેમ? અગ્નિ મૂકે એ મૂકી શકે છે કે જેની પાછળ વસ્તાર હોય. હું તો એવું પણ કહીશ કે આજનો સત્સંગ કોકના પગે થઈ રહ્યો છે. બસ હા, કોઈનું એવું કોક આગમન થયું છે. એવું અગ્નિ સંસ્કાર એ કરી શકે છે કે જેની પાછળ દીકરો કે દીકરી હોય, એની ચિતાને પેટાડનાર પાછળની વસ્તી પેટાડે છે. એમાં દીકરાનો પહેલો હક છે. કેમ? દીકરાની પાછળ બાપનું નામ છે. એ બાપની મિલકત, બાપનું દેવું એ દીકરો ભરતો હોય છે, નામ બાપનું રાખતો હોય છે.
અંતિમ ક્રિયા પણ દીકરો બાપની કરતો હોય છે. અંતિમ ક્રિયા એ હિન્દુ ધર્મનું બંધારણ છે. બાપની ક્રિયા દીકરી પણ કરી શકે છે, પણ એ દીકરી કરી શકે છે કે જે સાસરે ના જતી હોય, જવાની ના હોય. અત્યારની વાત નહીં કરતા, અત્યારે ફેશનમાં તો એ વાત ખોટી છે, પણ જે શાસ્ત્રોક્ત બંધારણ છે, જે દીકરીનું મેરેજ ના થયું હોય, લગ્ન ના થયું હોય, ના થવાનું હોય, સંસારમાં આવવાનું ના હોય, આવી ના હોય, એ દીકરી બાપનું અગ્નિ સંસ્કાર કરી શકે છે. એ દીકરી બાપનું શ્રાદ્ધ પણ સારી શકે છે, પણ શ્રાદ્ધ આપતી વખતે એ દીકરીનો એવો સંકલ્પ હોવો જોઈએ કે હું આ પુસ્તક અને આ પવિત્રતાથી કહું છું કે હું મારા વડીલ, મારા બાપ કે મારા ફલાણા દાદા દાદી ને વચન આપું છું કે હું ક્યારેય ધર્મ વિરોધ ક્યારેય નહીં કરું અને ધર્મ વિરુદ્ધ નહીં જાઉં. એ દીકરા દીકરી કરી શકે છે. આ વાત છે મળતું પારવું. અને બ્રાહ્મણોએ ગરુડ પુરાણ વાંચવાનું કર્યું, ગીતા વાંચવાનું ચાલુ કર્યું, પણ એમાં તમારા બદલામાં હું કરી દઉં, પૈસા મને આપી દો, એ પૈસાના આમાં સંબંધ નથી આવતો. તમે કરો, તમારી પાછળ તમારા બાપની કરો, એ તમારી ફરજ છે, પણ એ એને આપવા લાયક છે. મને પૂછવામાં આવેલું કે શ્રાદ્ધ નાખવાથી મરેલા બાપને મરેલી માને મળે છે, એનું તમારી પાસે પ્રૂફ છે? હા, મારી પાસે પ્રૂફ છે. મરેલા બાપની પાછળ, મરેલી માની પાછળ, મરેલા દીકરાની પાછળ શ્રાદ્ધ નાખવાથી એ પિતૃઓનું શ્રાદ્ધ પિતૃઓ પામે છે. તો એની શું ખાતરી છે? એની ખાતરી એ છે કે જે હિન્દુ છે એ લોકો પિતૃનું શ્રાદ્ધ કરે છે, અને મુસલમાન ભાઈઓ ફાટિયા પડે છે, કબ્રસ્તાન પર જઈ અને 5 ફૂલ ગુલાબના, અગરબત્તીના કે ગમે તે કરી અને એ યાદ કરી કે છે, હે અલ્લાહ, હે ઈશ્વર, હે પરમેશ્વર, અમારા અંગત નાના નાની અબ્બા મમ જે ગયા છે એમને સદબુદ્ધિ અને જન્નતમાં એમનો વાસ કરજો. જન્નતમાં એમનો વાસ કરજો, એની પ્રાર્થના કરે છે. તો શ્રાદ્ધ એ જ નાખી શકે છે કે જે હિન્દુ ધર્મને માનતો હોય. એ શ્રાદ્ધ માનતો નહીં, માનવો ના માનવો એ વાત જુદી છે. એવું નહીં માની લેવું જોઈએ કે આપણે કોઈનું